વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો આજે આપણે બનાવવાના છે બિસ્કિટ બનાવીશું. તો બિસ્કિટનું આપણે માપ જોઈ લેશું. તો ચાલો આપણે કરકરા અને ક્રિસ્પી એવા સરસ મજાના બિસ્કિટ બનાવીશું. અહીંયા આપણે બિસ્કિટ બનાવવાના છે. તો અહીંયા મેં માપ લીધું છે. તો આ બે મેં મેંદાનો લોટ લીધો છે. મેંદાનો લોટ છે, 1 વાટકી ખાંડ છે અને આ સૂજી છે, એટલે કે રવો છે. તમે ઝીણો રવો પણ લઈ શકો. અને આ કોપરાનું છીણ છે. તો આપણે આનો આ માપ છે. તો આપણે એક બાજુ મૂકી દઈશું અને એક આપણે કાથરોટ લઈ લઈશું, વાસણ મોટું વાસણ લઈ અને આપણે ચારી લઈશું લોટને. આપણે લોટ ચારી લીધો છે. હવે એની સામે આપણે જે કોપરું લીધું હતું તે કોપરું લઈ લઈશું. તો અહીંયા આપણે એક ભાગનું કોપરું લીધું છે. કોપરાની છીણ જે આપણે બજારમાં અવેલેબલ મળે છે તે મેં લીધી છે. તો જેટલું કોપરું છે એટલું જ આપણે સોજી લીધી છે, મીન્સ કે રવો લીધો છે. ત્યારબાદ આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આપણે તેલનું મોણ દઈશું. તમે ઘીનું પણ લઈ શકો, પણ આ બિસ્કિટને મારે સેલ કરવાના છે. તો અત્યારે હું 3 પાવડા તેલ લઉં છું અને આપણે મોણ સરખી રીતે આપી દઈશું એને. તો આ રીતે આપણે મોણ આપી દઈશું. આપણે સરખી રીતે મોણ અપાઈ ગયું છે. લોટમાં કણે કણમાં આપણે મોણ આપી દીધું છે. તો હવે આ સ્થિતિમાં આપણે ખાંડ લઈ લઈશું. તો જેટલી મેં ખાંડ લીધી છે એટલી આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. ત્યારબાદ મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને પછી આપણે લોટ બાંધીશું. તો અહીંયા મેં હુંફાળું એવું ગરમ પાણી કરેલું છે. તો તેનાથી આપણે લોટ બાંધી લઈશું. તો જેટલું જોઈએ એટલું જ આપણે પાણી લેવાનું છે. બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં એવો લોટ આપણે બાંધીશું. જોકે આ લોટ તો કડક જ બાંધવાનો હોય છે. લોટ બંધાઈ ગયો છે. તો બહુ ઢીલો નહીં, કઠણ નહીં, કેમ કે આપણે સોજી નાખી છે એટલે થોડુંક સખ્ત થશે લોટ, કડક થઈ જવાનો છે. પણ ઘડીક વાર આપણે રહેવા દઈશું અને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં બીજી તૈયારી એક લુવો લઈ લીધો છે. સેજ આપણે લોટ લઈ લઈશું એટલે ચોટે નહીં. હવે એને વણી લઈશું અને તેલ પણ મેં ગરમ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. તો આપણે ગેસને ધીમો કરી દઈશું. તો આ રીતે આપણે વણી લઈશું. એ આપણો રોટલો વણાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે થિકનેસ આટલી રાખવાની છે, બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી રીતે આપણે રાખીશું. તો હવે કટ કરી લઈશું. તો આ પીઝા કટર છે એનાથી આપણે કટ કરી લઈશું અને એક સરખા પીસ પાડી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પીસ બધા કરી લઈશું. તો અહીંયા આપણે છેદ પાડી લઈશું, કેમ કે ફૂલે નહીં. મેંદો આપણે નાખેલો છે એટલે ફૂલે નહીં, એટલા માટે આપણે નાના નાના હોલ પાડી દઈશું અને ચડી જાય અંદર સુધી. તો આ રીતે બધામાં આપણે છેદ પાડી અને આપણું તેલ પણ આવી ગયેલું છે. તો ધીમા ગેસે જ આપણે બહુ ફાસ્ટ નથી રાખવાનું ગેસને, તેમાં ગેસે આપણે તરીશું. તમે જોઈ શકો છો બિસ્કિટ સરસ એવા ચડી ગયા છે, આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે લઈ લઈશું. તમે આ બિસ્કિટમાં કોઈ પણ શેપ આપી શકો, ચોરસ, ગોળ, કોઈ ડિઝાઇનવાળું. તો અહીંયા આપણે આ ટોપલીમાં લઈ લઈશું બિસ્કિટ અને થોડાક ઠરવા દેશું. તો છે ને મજાના સરસ એવા બિસ્કિટ આપણા બની ગયા છે. જો ઠરે પછી તમને હું બતાવું છું. તો હવે બીજા બિસ્કિટ પણ આપણે તળી લેશું આ રીતે.
શકો છો. તો આ બીજી રીતે પણ આપણે બિસ્કિટને વણી લીધા છે. તો પોલિથીન એક લઈ અને આપણે આ રીતે વણી લેશું એટલે એક સરખા સરસ મજાના બિસ્કિટ આપણા બને. તો તમે જોઈ શકો છો આ રીતે એક સરખા થાય. જો કોઈ બેનને છોકરીઓને ન ફાવતું હોય તો આ રીતે વણીને તોય પણ વાંધો ના આવે. અને એક જ લેયર સરસ મજાનું આમાં ઉતરે છે. તો ચોરસથી સરસ થાય, વેસ્ટેજ ન થાય લોટ. અને ઘડી ઘડી આપણે જે વધારાનો લોટ કોર્નર નીકળે એ નીકળે નહીં અને સરસ એવા બિસ્કિટ આમાં પડી જાય. તો આ બીજી રીતે તમે હવે આને પોલિથીનમાંથી કાઢી અને ચેકા પાડી લેશું. અને આ પણ આપણા બિસ્કિટ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો તમે જુઓ, હું તમને નજીકથી બતાવી દઉં. કરકરા સરસ મજાના એવા સરસ બિસ્કિટ બન્યા છે. હજી આ બિસ્કિટ આપણા થોડાક ગરમ છે. તો જુઓ, તમે જુઓ છે ને બિસ્કિટ બન્યા છે ને. તો આ રીતે તમે ફોલો કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરજો. અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને શેર ને લાઈક તો જરૂરથી કરજો. તો આવા વિડીયા તમે જોતા રહેજો. અને હવે આપણે બધા બની ગયા છે. આ આટલા જ છે. તો આપણે લોટ આશરે 500 ગ્રામ હતો. તો કેટલા બધા બિસ્કિટમાં આપણે ઉતરા છે તમે જોઈ શકો છો. આપણે બજારમાંથી લેવા જઈએ તો આટલા બિસ્કિટ નથી આવતા 500 ગ્રામમાં. હજી તો આમાં તો તળાય છે, તમે જુઓ છો. અને બાકી આ પોલિથીનમાં હજી છે તે આપણે બનાવવાના બાકી છે. મિત્રો, કેવો લાગ્યો મારો વિડીયો? તમને સારો લાગ્યો છે ને? તો તમે ચોક્કસથી બનાવજો. સરસ તમારા બિસ્કિટ પણ સરસ બનશે હો. તમને ખોટું નથી કહેતી, તમે બનાવજો, એકવાર ટ્રાય કરજો. સરસ મજાના બિસ્કિટ બનશે. અને કેટલા બધા બન્યા તમે જોઈ શકો છો. હજી તો મારે બીજા બનાવવાના બાકી પડ્યા છે. તો ચોક્કસથી તમે બનાવજો, ટ્રાય કરજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીશું નવા વિડીયામાં. કોઈ નવી રેસીપી લઈને આવીશું. ત્યાં સુધી ઇંતજાર કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. અને તમે લાઈક, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ.